નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આપણું ગુજરાતની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા વિવાદમાં છે। ધોરણ 3ની વિદ્યાર્થીનીને પથ્થર વાગતા આંખ ગુમાવી પડી છે। નવાયાર્ડ પંડિત દીનદયાળ શાળામાં બની હતી ઘટના। બારીમાંથી આવેલ પથ્થરને કારણે બની હતી દુર્ઘટના। શાળા દ્વારા સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઈજાગ્રસ્ત બાળકીનો પરિવાર તપાસની માંગ કરી રહ્યો છે। સમગ્ર ઘટના ક્રમ જે છે તે સીસીટીવીની અંદર કેદ થઈ ગયો છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, બારીની બહારથી પથ્થર આવે છે, સીધી જ દીકરીની આંખ પર વાગે છે, જેના કારણે દીકરીએ આંખ ગુમાવવાનો વારો આવ્યો છે। હવે આ જે ઘટના ઘટી છે તેને લઈને શાળા તરફથી સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પરિવારજનો અને વાલીઓની માંગ છે કે આ વિશે ખુલાસો થાય। રાજ્યના ખેડૂતો પર ફરી ઘેરાયા છે ચિંતાના વાદળો। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી। ઉભા પાક પર ફરી આફતના એંધાણ। રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી। મહા મહેનતે ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક પર ફરી ખતરો મંડાયો છે। હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરતા જણાવ્યું કે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે। મનોરમા મોહંતીએ હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 5 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે। 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે। राजकोट में होने का संभावना है, पोरबंदर में हो सकता है, द्वारका, इवन कच्छ, कोस्टल कच्छ में भी हो सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है। बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन हो सकता है। ડિસેમ્બરમાં કમોસમી વરસાદ થવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે, જેના કારણે આ વરસાદ થઈ શકે છે, પરંતુ પવનની ગતિ પણ વધારે જ છે। વાદળો બનશે। આ દરમિયાન એક જ જગ્યામાં સામાન્ય વરસાદ થાય તેવું બની શકે। ઠંડી અંગે પણ હવામાન વિભાગે આગાહી કરી। अभी भी अगले 3 दिन में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है। 3 दिन का बाद टेम्परेचर में थोड़ा सा चेंज हो सकता है। मोस्टली इंक्रीजिंग ट्रेंड में रहेगा। 1-8 डिग्री कम होके 1-8 दिन, उसका बाद मोस्टली इंक्रीज करेगा। કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે ચિંતાજનક સમાચાર। ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાતા ફફડાટ। દક્ષિણ ભારતના પ્રવાસેથી આવેલી 2 મહિલા કોરોનાગ્રસ્ત। કોરોનાના કેસને પગલે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું। કોરોનાની વેક્સિનના 2 ડોઝ બાદ પણ મહિલાઓ કોરોનાગ્રસ્ત થઈ। હાલ બંને કોરોનાગ્રસ્ત મહિલાઓ હોમ આઇસોલેટેડ છે। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડ પર છે। ત્યારે મનસુખ માંડવિયા આવતીકાલે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરશે। રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના આરોગ્ય અધિકારીઓ પણ આ ચર્ચામાં જોડાશે। તો કોરોનાના નવા વેરિયન્ટને લઈને અમદાવાદ તંત્ર પણ એલર્ટ છે। JN1નો દેશમાં પહેલો કેસ નોંધાતા કેન્દ્રે જાહેર કરી હતી એડવાઇઝરી। કોવિડ-19ના કેસમાં તાજેતરના ઉછાળાને પગલે સરકાર કામે લાગી। RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા સલાહ અપાઈ છે। એએમસી તંત્રએ પણ એડવાઇઝરીના આધારે કામગીરી આરંભી છે। એએમસી મેડિકલ હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું કે શહેરમાં હાલ એક પણ કેસ નથી નોંધાયો। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું। કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું। એક જ સપ્તાહમાં 2 ધારાસભ્યના રાજીનામા પડતા લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ। ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે। ચર્ચા થઈ રહી છે કે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું। ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું। કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યા બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા। અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યા છે। વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલ કોંગ્રેસ પર વરસ્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ। કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે। કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાય કંઈ આવડતું નથી। ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી ગયા છે। ચૂંટણી સુધીમાં 1 કરતાં વધુ ધારાસભ્યોના રાજીનામા હજી પણ જોવા મળી શકે છે।
કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલતી ટ્રેનમાં ચડતા ઉતરતા સાવધાન રહેજો. ભરૂચમાં બની એક ચોંકાવનારી ઘટના. ચાલુ ટ્રેનમાં ચડવા અને ઉતરવા માટે પ્રવાસીઓ પોતાના જીવનો પણ વિચાર કરતા નથી, ત્યારે આવો જ એક ધ્રુજાવી દે તેવો કિસ્સો સામે આવ્યો. ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસ દરમિયાન એક મહિલા મોતના મુખ તરફ ધકેલાઈ ગઈ હતી. જો કે આ મહિલા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સની એક મહિલા કોન્સ્ટેબલ દેવદૂત બની મદદે આવ્યા. ટ્રેનમાંથી ઉતરતી મહિલા કચડાઈ જાય તે પહેલા તેને સલામત પ્લેટફોર્મ તરફ ખેંચી લઈ તેનો જીવ મહિલા કોન્સ્ટેબલે બચાવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મહિલા આરપીએફ જવાનની સરાહનીય કામગીરીના સ્થાનિકોએ વખાણ કર્યા હતા. આ તરફ વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોએ જીવ ગુમાવ્યા. વડોદરાના કાયાવરોહણ ગામ નજીક ભજન કરવા જતા 2 યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારી. વાહનની ટક્કર લાગતા ધર્મપુરી ગામે જતા 2 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. આ અકસ્માતની ઘટના અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ ભભૂકી, 3 કલાકમાં લાખોનું નુકસાન. પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ધોરાજીમાં જૂનાગઢ રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી જોતજોતામાં તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું. આગ એટલી ભીષણ હતી કે જેતપુર અને ધોરાજી 2 સ્થળોએથી ફાયરની ટીમને બોલાવવી પડી. આગની ઘટનાની જાણ થતાં જેતપુર અને ધોરાજીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર ફાઇટરે મળીને સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જો કે આગ કાબૂમાં લેવામાં આવે તે પહેલા જ મશીનરી તથા પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. આગને કારણે લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગની આ ઘટનાને લઈને કારખાનાના માલિકે ચોંકાવનારો આક્ષેપ મૂક્યો. આ ઘટનામાં કારખાના માલિકોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં 8 થી 10 ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. બીજી તરફ આગ પ્રસરી રહી હતી. વારંવાર કોલ કર્યા છતાં ન આવતા આખરે રૂબરૂ બોલાવવા જવું પડ્યું હતું. કારખાના માલિકનું કહેવું છે કે જો વહેલી તકે ફાયરની ટીમ પહોંચી હોત તો કદાચ મોટી નુકસાની ન થાત. ડુંગળીને કારણે ખેડૂતોમાં હવે રોષ વધતો જાય છે, ત્યારે ધોરાજીમાં એક ખેડૂતે ડુંગળી વચ્ચે સમાધિ લઈને વિરોધ કર્યો. ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતો ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીની સમાધિ લઈને તંત્ર સામે ભારોભાર રોષ ઠાલવ્યો. ધોરાજીના એક ખેડૂતે પોતાના જ ખેતરમાં ડુંગળીની સમાધિ લઈ અનોખો વિરોધ નોંધાવ્યો. ધોરાજીના ખેડૂત આગેવાન જીતુભાઈ બગાસિયા પણ તેમના સમર્થનમાં જોડાયા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેડૂતે ડુંગળી વચ્ચે સમાધિ લઈને પ્રતિબંધ હટાવવાની અનોખી રીતે માંગ કરી. ખેડૂતોનું કહેવું છે કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. વેપારીઓ ભાવ આપવા તૈયાર નથી, જેના કારણે ડુંગળી ખેતરમાં પડી સડી રહી છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું છે. ડુંગળીની નિકાસબંધી થવાથી ડુંગળીના ભાવો ગગડી ગયા. રોજે રોજ ડુંગળીના ભાવો તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ. ડુંગળીની નિકાસ પર બંધી હોવાથી ડુંગળી પકવતા ખેડૂતો પાસેથી વેપારીઓ ઓછા ભાવે ડુંગળી માગી રહ્યા છે. લેવાલી પણ તળિયે જતી રહી છે અને ડુંગળી ખેતરમાં પડી સડી રહી છે. ભાવ ન મળતા ડુંગળી ખેતરમાં જ રાખવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. સિંચાઈ પાણીની પારાયણથી કંટાળેલા સુરેન્દ્રનગરના ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો. 20 થી વધુ ગામોમાં સિંચાઈનું પાણી બંધ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણી બંધ કરાતા ખેડૂતો હેરાન પરેશાન છે. મૂળી અને થાન તાલુકાના 20 થી વધુ ગામોમાં સૌની યોજના હેઠળ આપવામાં આવતું સિંચાઈનું પાણી બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈએ ધ્યાન ન આપતા મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈ વિભાગની કચેરીએ ધસી ગયા. ખેડૂતોએ હાથમાં બેનર લઈને સિંચાઈ વિભાગ અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવા અંગે રજૂઆત કરી. ખેડૂતોના વિરોધના વંટોળ વચ્ચે એક અનોખી રીતનો વિરોધ પણ જોવા મળ્યો. પાણી અંગે રજૂઆત કરવા જાય તો ખેડૂતોને કચેરીના કમ્પાઉન્ડથી લઈને ઉપરના અધિકારીઓ એકબીજાને ખો આપે છે. આખરે થાકી હારીને ખેડૂતોએ પણ અલગ અલગ વર્ગના અધિકારીઓના પોસ્ટર લગાવી ખોની રમત રમી વિરોધ નોંધાવ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેડૂતો નામ સાથેના પોસ્ટર લગાવીને ખો રમીને જવાબદારોને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને હજારો હેક્ટરમાં વાવેતર કર્યું છે, પણ અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મૂંઝાયા. પાણી વગર પાક સુકાઈ જવાને આરે આવ્યો છે. અગાઉ કુદરતી વહેણના રિપેરિંગ અને ગટરો સાફ કર્યા બાદ પાણી આપવાનું કહેતા ખેડૂતોએ 3 લાખના સ્વખર્ચે જ રિપેરિંગ કરાવી નાખ્યું. તેમ છતાં પાણી ન અપાતા ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની. અધિકારીઓની રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા.
ગોંડલ માર્કેટયાર્ડ લાલ ડુંગળીથી છલકાયું, ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા. ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતાની સાથે જ ડુંગળીના ભાવો ગગડી ગયા. આ સાથે ખેડૂતો, વેપારીઓ અને ડુંગળીની ફેરી ફરતા ફેરિયાઓને પણ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. જો કે ડુંગળીની નિકાસબંધી સામે ખેડૂતના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ. ગોંડલ માર્કેટયાર્ડમાં સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકનો પ્રારંભ કરવાની સાથે જ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું. માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માર્કેટયાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું છે. આ સાથે જ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 70 થી 500 રૂપિયા સુધીના બોલાઈ ગયા. ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની મોટા પાયે આવક થઈ. ખેડૂતોના જણાવ્યા મુજબ લાલ ડુંગળી વધુ પડતા સમય સુધી સંગ્રહ થઈ શકતી ન હોવાથી ખેડૂતોને ન છૂટકે નીચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી છે. ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના વેપારીઓ કહે છે કે ડુંગળીની ઊંચા ભાવે ખરીદી કરીને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં નીચા ભાવમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. ન માત્ર ખેડૂતો પરંતુ ડુંગળીનો વેપાર કરતા વેપારીઓ અને ફેરિયાઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે. વીજ તંત્રના પાપે શિયાળાની કાતલ ઠંડીમાં ખેડૂતોને ખેતરે ધક્કા ખાવા પડે છે. રોષે ભરાયેલા ખેડૂતોએ દિવસે વીજળીની માંગ કરી. વીજ પુરવઠાના ધાંધિયાથી કંટાળેલા ખેડૂતોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોને રાત્રે વીજ પુરવઠો આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોએ રાત ઉજાગરા તો કરવા પડે છે. સાથે શિયાળાની આવી કડકડતી ઠંડીમાં રાત્રે પાકને પિયત કરવી પડે છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતોની માંગ છે કે તેમને દિવસે વીજળી આપવામાં આવે, જેને લઈને વડગામના ભારતીય કિસાન સંઘના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને દિવસે વીજળી આપવાની માંગ કરી. ભારતીય કિસાન સંઘના આગેવાનોએ જીઈબી કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરી. આવેદનપત્રને લઈને વીજ કંપનીના અધિકારીઓ ખેડૂતોની માંગણીની વડી કચેરી મોકલશે અને ખેડૂતોની સમસ્યા હલ થાય તેવા પ્રયાસો કરશે તેવું આશ્વાસન આપ્યું. જીરુના પાકમાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. હાલ જીરુનો ભાવ 7,000 સુધી ગગડી ગયો છે. સ્પાઇસ સીડ તરીકે જાણીતા ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ જીરુનો ભાવ ગગડીને 7,000 રૂપિયા સુધી પહોંચી ગયો. એક સમય હતો કે જીરાનો ભાવ 12,000 કરતાં વધુ ઊંચાઈએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ અનેક કારણોસર જીરામાં મંદી આવતા જીરાનો ભાવ ઘટીને 7,000 રૂપિયા સુધી ગગડી ગયો. જીરાનો ભાવ ઘટીને 7,000 પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની. જો કે જીરુના ભાવમાં ઘટાડો થતા વિદેશથી માંગ વધી રહી છે. હાલમાં ચાઇનાથી ડિમાન્ડ આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દેશોમાંથી પણ ડિમાન્ડ આવવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે. વેપારીઓ માની રહ્યા છે કે જ્યાં સુધી નવા માલની આવક નવા વાવેતરમાં આંકડાઓ ન નોંધાય ત્યાં સુધી ભાવ ઘટવાની શક્યતાઓ ઓછી છે. બનાસકાંઠાના પંથકના ખેડૂતો પર આભ ફાટ્યું. મોટા પાયે પપૈયાનું વાવેતર કર્યું, પરંતુ ભાવ ગગડી ગયા. અત્યાર સુધી ડુંગળી તો ખેડૂતોને રડાવી જ રહી હતી, પણ હવે તો પપૈયાએ પણ ખેડૂતોની કમર તોડી નાખતા ડબલ માર પડ્યો. સાબરકાંઠા પંથકના ખેડૂતોએ હજારો રૂપિયા ખર્ચીને ખેડૂતોએ પપૈયાનું વાવેતર કર્યું હતું, પરંતુ જેવો ઉત્પાદનનો સમય આવ્યો તે જ સમયે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ પપૈયાનું 450 હેક્ટરમાં વાવેતર કર્યું છે. વાવણીના સમયે વીઘે 50,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો થયો હતો, પરંતુ ઉત્પાદનના સમયે જ ભાવ તળિયે બેસી ગયા. હાલ 50 થી 60 રૂપિયા એક મણના ભાવે પપૈયા વેચાઈ રહ્યા છે. નીચા ભાવ મળવાના કારણે ખેડૂતોને ખર્ચ સામે વળતર પણ મળતું નથી. સતત વાતાવરણમાં બદલાવને લઈ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. શરૂઆતમાં પપૈયાનો 600 થી 620 રૂપિયા ભાવ મળતો હતો, પરંતુ માર્કેટમાં પપૈયાની આવકમાં વધારો થઈ જતા ભાવ તળિયે બેસી ગયા. આમ તો પપૈયાની ખેતી 1.5 થી 2 વર્ષની હોય છે, પરંતુ ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યું હોય તેમ પપૈયાના પાકમાં વાયરસ અને ફૂગ જેવા રોગ લાગ્યા, જેના કારણે પપૈયા બગડી રહ્યા છે. તો કેટલાક પપૈયાનો વિકાસ પણ અટકી ગયો છે, જેથી આ ખેતી 8 મહિનામાં નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ છે. બજારમાંથી ઘી ખરીદતા પહેલા ચેક કરી લેજો. શુદ્ધ ઘીના નામે નકલી ઘીનો વેપલો પકડાયો. ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરી ઝડપાઈ. લાખો રૂપિયાનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીઓ પકડાતા ખળભળાટ મચી ગયો. ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી 9.50 લાખની અંદાજિત કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત કર્યું. તેમજ એડલ્ટ્રન્ટ તરીકે વપરાતા વનસ્પતિ ઘીનો આશરે 3,200 કિલોનો જથ્થો જપ્ત કર્યો. બનાસકાંઠામાં નકલી ઘી બનતું હોવાની બાતમી મળતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ અચાનક રેડ પાડી હતી, જેમાં પદમનાથ ફૂડ પ્રોડક્ટમાંથી 450 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાએ 2 રેડમાં 8 નમૂના લેવાયા, જ્યારે 3,200 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. યુવતીઓને ઇમ્પ્રેસ કરવા રીલ્સ બનાવવા બાઇકની ચોરી અને પકડાઈ ગયા.
સોશિયલ મીડિયા પર ચમકવા માટે, યુવતીઓ પર પોતાની ઇમ્પ્રેશન જમાવવા માટે આ ગેંગ મોંઘા દાટ સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા, ચોરીના બાઇક પર બેસીને એકબીજાની રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી પોતાના વર્તુળમાં સિક્કા પાડવાનો પ્રયાસ કરતા. જોકે પોલીસની ઇમ્પ્રેશન એના કરતાં સવાઈ નીકળી અને આવા નબીરાઓની હવા નીકળી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાડજ પાસેથી પુખરાજ રાવત, જીતેન્દ્રસિંહ રાવત અને ધર્મેન્દ્ર રાવત એમ 3 આરોપીઓની ચોરીના 2 સ્પોર્ટ્સ બાઇક સાથે ધરપકડ કરી, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. આરોપીઓએ ચાંદખેડા વિસ્તારમાંથી બાઇક્સની ચોરી કર્યાની કબૂલાત કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દિવસે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી અને રાત પડે એટલે મોંઘાદાટ બાઇકને નિશાન બનાવીને રીલ્સ બનાવતી હતી. કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલ, લગ્નમાં 25 રિવાજો પર મુકાયો પ્રતિબંધ. છેલ્લા કેટલાક સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીત રિવાજો તેમજ કુરિવાજોને ડામવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. ત્યારે તાજેતરમાં સાબરકાંઠા ઝોનનું મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું, જેમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાટીદારોના આ મહિલા તેમજ યુવા સંમેલનના એક સાથે 25 જેટલા રિવાજોને સામાજિક રીતે પૂર્ણ વિરામ કરી દેવાયું છે, જે અંતર્ગત સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે. સમાજમાં યોજાતા બેબી શાવર, છૂટાછેડા સહિત વ્યસનના વધતા જતા દુષ્પ્રભાવને દૂર કરવા માટે સૌએ એક થઈને પહેલ કરી છે. તાજેતરમાં સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા, જેમણે જાહેરમાં શપથ લઈ સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે. ઘોર કળિયુગમાં એક કંડક્ટરની પ્રામાણિકતા મહેકી ઉઠી. $2500 ભરેલું એક પર્સ મહિલાને પરત કર્યું. આજના ઘોર કળિયુગમાં સગો ભાઈ પણ પોતાના ભાઈ પર ભરોસો નથી કરતો, ત્યારે આણંદના ઉમરેઠમાં એસટી બસના કર્મચારીએ માનવતાની મહેકને મહેકાવી છે. ઉમરેઠમાં એસટી બસ કંડક્ટરે પ્રામાણિકતા બતાવીને પૈસા ભરેલું પાકીટ માલિકને પરત આપ્યું. બનાવની મળતી જાણકારી પ્રમાણે નડિયાદથી જાલોદ જતી બસમાં સુરેલીની મહિલા પોતાનું પાકીટ ભૂલી ગઈ, ત્યારે બસના કંડક્ટરને આ પાકીટ મળી આવતા તેમણે પાકીટના માલિક મહિલાને ફોન કરી પાકીટ મળ્યાની જાણ કરી. ઉમરા કરવા જતી આ મહિલાના $2500 અને ₹10,000 કંડક્ટરે સુપરત કરીને પ્રામાણિકતા હૃદયમાંથી જ પ્રગટે તેવી વાતને સમર્થક કરી બતાવી છે. આ કંડક્ટરે જાલોદથી નડિયાદ પરત ફરતા ડ્રાઈવર અને કંડક્ટરે મહિલાને બોલાવી પાકીટ પરત આપ્યું. મહિલા અને પરિવારજનોએ ડ્રાઈવર તથા કંડક્ટરની પ્રામાણિકતાને બિરદાવી હતી. જંગલ છોડી અને સિંહ શેરીઓમાં પહોંચ્યા. ગીરના જંગલો છોડી ભાવનગરના બૃહદ ગીર તરફ સાવજોએ ધામમાં નાખ્યા. એશિયાટિક લાયન એટલે ગીરનો સાવજ અને ગીરનો અવાજ. જંગલના રાજા સિંહ હવે ગીરના જંગલો છોડી ભાવનગરના બૃહદ ગીર તરફ આગળ વધી રહ્યા છે. ગીરનું જંગલ ફૂલ થઈ જતા હવે ભાવનગરનું જંગલ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. મહત્વનું છે કે છેલ્લા 25 વર્ષમાં સિંહની વસ્તી 80 થી વધુ થઈ છે. હાલ જિલ્લામાં મહુવા, તળાજા, પાલીતાણા, જેસરમાં સિંહોની હાજરી જોવા મળે છે. જેમ જેમ ગીરમાં સિંહોની સંખ્યા વધતી જાય છે તેમ ગીરનો વ્યાપ ભાવનગરમાં વધતો જાય છે. જો કે ગોહિલવાડ પંથક માટે આ ગર્વની વાત કહેવાય કે ખાનદાની અને ખુમારી માટે વખણાતું પ્રાણી સિંહના પ્રયાણ બૃહદ ગીર તરફ થયા છે. ભાવનગરમાં 2015માં થયેલ વસ્તી ગણતરી અનુસાર મુખ્ય વિસ્તારમાં 37 સિંહની હાજરી જોવા મળી હતી, જ્યારે 2022માં તે સંખ્યા વધીને 56 થઈ ગઈ. આ સાથે બીજા 27 સાવજ પણ વસવાટ કરી રહ્યા હોવાનું નોંધાયું છે. મહત્વનું છે કે ભાવનગરના પાલીતાણામાં વડાણ ખાતે 2019માં એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ થયું. આ સેન્ટરમાં ફૂલ ટાઈમ વેટરનરી ડોક્ટર, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર તેમજ એનિમલ કીપર હાજર રહેશે. રાજ તિલક પહેલા ગુજરાતથી અયોધ્યા જશે રથયાત્રા. 9 જાન્યુઆરીએ અમદાવાદથી થશે રથયાત્રાનું પ્રસ્થાન. 14 શહેરોમાં 1400 કિલોમીટરનું અંતર કાપી 20 જાન્યુઆરીએ રામનગરી પહોંચશે રથયાત્રા. અમદાવાદના ન્યૂ રાણીપના રામચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કર્યું. 20 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો ભવ્ય રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રથના અગ્રભાગમાં રામ ભક્ત હનુમાનજીની 6 ફૂટની પ્રતિમા મૂકવામાં આવશે. આ ઉપરાંત તેમાં 500 ગ્રામ શુદ્ધ સોનાથી નિર્મિત ભગવાન રામની મૂર્તિ પણ મુકાશે. આ રથને 10 થી વધુ કારીગરો તૈયાર કરી રહ્યા છે. રથનો તમામ ખર્ચ અંદાજિત ₹51 લાખનો થવાની શક્યતા છે. રથ તૈયાર થઈ ગયા બાદ તેની વૈદિક મંત્રોચ્ચારથી પૂજા કરવામાં આવશે. 8 જાન્યુઆરીએ રથ પૂજા, કળશ યાત્રા અને નગર ભોજન બાદ 9 જાન્યુઆરીએ પ્રસ્થાન યાત્રાનું પ્રસ્થાન થશે, જેમાં વિવિધ રાજ્યના કુલ 1008 લોકો જોડાશે. રથમાં 15 બ્રાહ્મણ દ્વારા 24 કલાક સુધી અખંડ રામધૂન ગાવામાં આવશે. યાત્રા દરમિયાન રામચરિત માનસનો પાઠ થશે.
અને રથની આગળ પાછળ ચાલતા ટ્રેક્ટરોમાં રામચરિતમાનસની ઝાંખી દર્શાવવામાં આવશે. ગોધરા, દાહોદ, બંદાવર, ઉજ્જૈન, પચોર, ગુના, શિવપુરી, ઝાંસી, ઉરઈ, કાનપુર અને લખનઉ થઈને રથયાત્રા અયોધ્યા પહોંચશે, જ્યાં પ્રભુ શ્રી રામને ₹51 લાખનો રથ અર્પણ કરાશે. રામ મંદિર માટે અમદાવાદમાં ધ્વજસ્તંભ તૈયાર. સંતો મહંતોએ મુખ્ય ધ્વજસ્તંભની પૂજા કરી. શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે. હાલ રાજ તિલકની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ છે. રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યા છે. ગોતા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્ય ધ્વજદંડ 44 ફૂટ અને 5500 કિલો વજનનો તૈયાર કરાયો છે. અમદાવાદના સંતો મહંતોએ આ મુખ્ય ધ્વજસ્તંભની મંત્રોચ્ચાર સાથે પૂજા કરી. પૂજાના આ પ્રસંગે ઋષિ ભારતી બાપુ, મહેન્દ્રગીરી બાપુ, મોહનદાસ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા. આ ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાડવામાં આવશે. મહત્વનું છે કે 2 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા બેસવા માટે બાંકડા. એએમસીએ કરેલા અનોખા પ્રયોગને મળી સફળતા. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ કરાયો. અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ બાદ શહેરને એક નવીન મટીરીયલ મળ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ મેનેજમેન્ટનો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ. અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ બાદ મળી આવેલા પ્લાસ્ટિક વેસ્ટમાંથી બાંકડા બનાવવામાં આવ્યા. જાણીને નવાઈ લાગશે, પરંતુ આ બાંકડા બનાવવા માટે ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં મળી આવેલા વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો. ફાઇનલ મેચના દિવસે સ્ટેડિયમની બહાર અને અંદર મળી 1000 કિલોથી વધુ પ્લાસ્ટિક વેસ્ટના કચરાને પ્રોસેસ કરી 10 બાંકડા અને 500 જેકેટ બનાવવામાં આવ્યા. એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓએ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કર્યો હતો, જેના એકત્રીકરણ બાદ જાણીતી વૈશ્વિક ઠંડા પીણાની કંપનીએ અનુકરણીય પગલું ભરી તેમાંથી બાંકડા અને જેકેટ બનાવ્યા. એએમસીના ગાર્ડનમાં બાંકડા મૂકવામાં આવશે. 10 પ્લાસ્ટિક બોટલમાંથી બનાવેલું એક જેકેટ એવા 500 જેકેટ પણ આપવામાં આવ્યા છે, જે એએમસી સફાઈ કર્મચારીઓ અને અન્ય શ્રમિકોને આપવામાં આવશે. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન સ્પર્ધાનો શુભારંભ થયો. 20,000થી વધુ સ્થળો એક સાથે જોવા મળ્યા અનોખા દ્રશ્યો. રમતગમત મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન સ્પર્ધાનો પ્રારંભ કરાવાયો. રાજ્યના તમામ ગામડાઓમાં અને શહેરી વિસ્તારના વોર્ડમાં અંદાજે 20,000થી વધુ સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કારનો શુભારંભ થયો. રમતગમત મંત્રી હર્ષ સંઘવી સવારના સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમી અમદાવાદ ખાતેથી સ્પર્ધાનો શુભારંભ કરાવી ચૂક્યા. આ કાર્યક્રમમાં સંસ્કારધામના બાળકોએ ભાગ લીધો અને સંસ્કારધામના બાળકોએ સૂર્ય નમસ્કાર કર્યા. હર્ષ સંઘવીએ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટા પાયે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે. મહત્વનું છે કે યોગાભ્યાસથી નાગરિકોને નિરોગી બનાવવા રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ શરૂ કરાયો છે. સૂર્ય નમસ્કાર મહાઅભિયાન ગ્રામ્ય, શાળા, વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ યોજાવાનો છે. ભારતના વારસા સમાન યોગને વિશ્વભરમાં ઓળખ મળી છે, ત્યારે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનથી વિશ્વમાં યોગને વધુ ફેલાવો મળશે. સુરતના પાંડેસરામાં 10,000 રૂપિયા માટે યુવકની હત્યા થતા ચકચાર મચી ગઈ. સુરતના પાંડેસરામાં 10,000 રૂપિયા માટે યુવકની હત્યા કરનારી ત્રિપુટીને પાંડેસરા પોલીસે ઝડપી લીધી છે. થોડા સમય પહેલા વિશાલ ગર્ગ નામના વ્યક્તિને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો, જે બાબતે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી. આરોપ છે કે રાકેશે વિશાલે આરોપી રાકેશ પાસેથી 10,000 રૂપિયા લીધા હતા, જેની રાકેશ ઉઘરાણી કરી રહ્યો હતો. રૂપિયા વસૂલાત માટે જે આરોપી રાકેશ વિશાલને ભીડભંજન આવાસ માટે બોલાવ્યો, જ્યાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો. હાલ આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી રાકેશ સહિત 3ને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. સમાજના લોકોથી કંટાળી ખેડાના યુવાને કર્યો આપઘાત. પ્રસંગોમાં નહીં બોલાવતા અને ત્રાસ આપતા હોવાનો સુસાઇડ નોટમાં ઘટસ્ફોટ. ખેડાના વસોમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં સમાજના લોકોથી કંટાળીને એક વ્યક્તિને પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું. વ્યક્તિએ કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો. જોકે આ પહેલા મૃતકે સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પોતાના સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, કમિટી સભ્યો મળી કુલ 14 લોકોએ મરવા મજબૂર કર્યો હોવાનું જણાવ્યું. સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, કમિટી સભ્યોએ મૃતકને સમાજના પ્રસંગોમાં નહીં બોલાવતા અને ત્રાસ આપતા હોવાનું સુસાઇડ નોટમાં લખી આપઘાત કર્યો. 51 વર્ષીય મફતભાઈ ચંદુભાઈ પરમાર પરિવાર સાથે રહેતા. તેઓને 3 ભાઈઓ અને 5 બહેન છે. ખેતરમાં લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો. મૃતદેહની બાજુમાંથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી. પોલીસે મૃતક કનુ પરમારનો મોબાઈલ કબજે કર્યો.
પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદાથી સમાચાર. ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. નર્મદાની રેડિયાપાડા કોર્ટે જામીન અરજી ફગાવી છે. આગામી દિવસોમાં જિલ્લા કોર્ટમાં કરશે જામીન અરજી. કોર્ટે આજે જામીન અરજી પર હાથ ધરી હતી સુનાવણી. વડોદરામાં એસઆરપી પોઈન્ટના બંધ કેબિનમાં ભીષણ આગ લાગી. પાણીગેટ જિલ્લા પંચાયત કોર્ટ નજીક જ બની છે ઘટના. આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા. ફાયર વિભાગની કવાયતથી આગ પર કાબુ મેળવાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. શોર્ટ સર્કિટના કારણે આ ઘટના ઘટી હોવાનું અનુમાન છે. સુરતની સચિન જીઆઈડીસીની એથર કેમિકલ્સ કંપનીમાં આગ મામલે કોંગ્રેસના ધરણા. સુરત જીપીસીપી કચેરી પર શહેર કોંગ્રેસ સમિતિએ નોંધાવ્યો છે વિરોધ. ધરણાની મંજૂરી ન હોવાથી પોલીસે કરી કાર્યવાહી. 25થી વધુ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ. કાર્યવાહી ન થાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની કોંગ્રેસની ચીમકી. વડોદરામાં ગોલ્ડન ચોકડી નજીક વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો. પીસીબીએ 20,83,000ના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. હરિયાણાના ઢાકલપુરનો આરોપી અઝરુદ્દીન મેવ દારૂની હેરાફેરી કરતા ઝડપાયો. પોલીસે દારૂ સહિત 31 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી. મહત્વનું છે કે છેલ્લા 20 દિવસમાં 1 કરોડથી વધુના દારૂનો જથ્થો ઝડપાયો છે. રાજકોટમાં સ્ટંટબાજોને પોલીસે ભણાવ્યા પાઠ. ચાલતી કારના બોનેટ પર બેસી સ્ટંટ કરવા ભારે પડ્યા. ટ્રાફિકના નિયમોના લીરા ઉડાવનારને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. કારમાં સ્ટંટ કરી લોકોના જીવને જોખમમાં મૂકનાર સામે કરી કાર્યવાહી. યુનિવર્સિટી પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. 4 સ્ટંટબાજો પાસે માફી મંગાવી છે. મુજકા ચોકડી નજીક અવધ રોડ પર કરી હતી સ્ટંટબાજી. સુરેન્દ્રનગરથી સમાચાર. હનુમાનજી મંદિરના પૂજારીની હત્યાનો મામલો. ધાંગધ્રાના ફૂડ ચોકડી પાસેના હનુમાનજી મંદિરમાં બની હતી ઘટના. મંદિરમાં ચોરીના ઈરાદે આવેલા 5 શખ્સોએ કરી હતી પૂજારીની હત્યા. પૂજારી જાગી જતા શખ્સો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીના ઈરાદે આવેલા 5 શખ્સો પૈકી 3ને પોલીસે ઝડપી પાડ્યા છે. મંદિરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા 5 શખ્સો. આ તરફ વડોદરાના ડભોઈમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો. છેલ્લા 4 દિવસમાં શ્વાને 50થી વધુ લોકોને બચકા ભર્યા. શ્વાનના આતંકના પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે. શ્વાનોને પકડી અન્ય સ્થળે છોડવામાં આવે તેવી માંગ છે. ખેડાથી સમાચાર. નશાકારક કેમિકલ પાવડર બનાવતા યુનિટ પર દરોડા. નડિયાદ જીઆઈડીસીમાં નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવતા હોવાનો ખુલાસો. ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તેને અન્ય કેમિકલનું નામ આપીને ગેરકાયદે ઉત્પાદન કરી કેમિકલ પાવડરનો નશાકારક ડુપ્લિકેટ તાડી બનાવવામાં ઉપયોગ થતો, જેને લઈને હાલમાં ઘટસ્ફોટ થયો છે. ફેક્ટરીમાંથી લેપટોપ, પ્રિન્ટર, પ્રવાહી અને પાવડરનો જથ્થો જપ્ત કરાયો છે. કુલ 19,68,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. પ્રકાશ નામનો આરોપી જાતે ચલાવતો હતો ફેક્ટરી. રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બિલ બનાવી કરતો હતો વેચાણ. પોલીસે ફેક્ટરીમાં કામ કરતા 2 નોકરની કરી પૂછપરછ. નોકરોને અંધારામાં રાખીને ફેક્ટરી માલિક કામ કરતો હોવાનો ખુલાસો. કાચું ખાતર બનાવતું હોવાનું શ્રમિકોને કહી માહિતી આપી છે. કેમિકલયુક્ત પાવડરથી થઈ શકે છે માણસનું મોત. મુખ્ય આરોપી પ્રકાશ ગોપવાણીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આપણું ગુજરાત 72 બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.